સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પોદાર માર્કેટની દુકાનો પાણીમાં ગરકાવ થઈ। સુરતની પોદાર માર્કેટની 250 દુકાનો બુધવારે પણ પાણીમાં ગરકાવ રહી। મંગળવારે રસ્તા પરનું પાણી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘૂસી ગયું હતું, જેના કારણે આખો ગ્રાઉન્ડ ફ્લોર જ પાણીમાં ગરકાવ થયો। 24 કલાક બાદ પણ પાણી ન ઓસર્યું। બુધવારે પણ આખો ગ્રાઉન્ડ ફ્લોર પાણીથી તરબોળ રહ્યો। એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સ્વિમિંગ પુલના દ્રશ્યો છે। દાવો છે કે વેપારીઓને 200 કરોડથી વધુનું નુકસાન થયું છે। ગ્રાઉન્ડ ફ્લોર પર મોટા ભાગે મોબાઈલની દુકાનો છે। મંગળવારે અનરાધાર વરસાદના કારણે દુકાનદારોને સામાન કાઢવાનો પણ સમય ન મળ્યો હતો અને થોડી જ મિનિટોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું હતું। વેપારીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા તેમની મદદે નથી આવ્યું। એટલું જ નહીં, દાવો તો એવો પણ છે કે સુરતના મેયર માયા માવાણીએ પણ વેપારીઓને ઉડાવ જવાબ આપી દીધો। વેપારીએ આક્ષેપ કર્યો કે મેયરે તેમને કહી દીધું કે અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું। हमारी जो सभी नीचे की अंडरग्राउंड की दुकान है वो सभी दुकान डूब गई है और फर्स्ट फ्लोर की जो दुकान है वो आधी आधी डूब गई है। मतलब माल पूरा ही खराब हो गया है। 200 करोड़ के आसपास नुकसान होगा सर। 201 दुकान है सब मिलके 2 माले की, और 200 दुकान है उसका सभी माल है वो पूरा खराब हो गया सर। म्यूनसिपालिटी हमारे पास वेरा लेने के लिए आती है, लेकिन उसके पास संसाधन है, लेकिन हमारा जो पानी है वो निकालने के लिए कुछ हमें प्रोवाइड किया ही नहीं है। तो भारे वरसादने कारणे सूरतना घणा विस्तारों पानी में गरकाव थयेला विस्तारों। सूरतना टेक्सटाइल कारोबार पण वरसादी पाणी फर्यो। मीठी અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા, ઉધના, લિંબાયત, ગોડાદરા, ડિંડોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી, જ્યારે ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા સંપર્ક ખોરવાયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર છાતીસમા પાણી ભરાયા છે। લોકો પણ વિચારી રહ્યા છે કે આમાં જવું તો જવું ક્યાં। લોકો જળકેદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ભરાતા કાપડના કલર અને પ્રિન્ટિંગ સાથે સંકળાયેલી તમામ યુનિટો બંધ રાખવામાં આવી। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસરતા ઉદ્યોગો ફરી શરૂ થઈ શક્યા નથી। ચારે તરફ જળબંબાકારને લઈને શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી જેવા પાણીગ્રસ્ત વિસ્તારોમાં રહે છે। ઘરોમાં પાણી ઘૂસી જતા હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે રોજિંદા કામકાજ પર પણ સીધી અસર પડી છે। પાંડેસરા વિસ્તારમાં જ 2 લાખથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો રોજીરોટી મેળવે છે, જેમની હાલત હાલ કફોડી બની છે। ત્યારે જ મુંબઈમાં આજે પણ વરસાદનો દોર ચાલુ છે અને હવામાન વિભાગે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ તથા થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સતત પડી રહેલા વરસાદની અસર દૈનિક જીવન અને વાહન વ્યવહાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જ્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે અને વાહનો ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન પાલઘર જિલ્લામાં સૌથી વધુ 203.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સતત વરસાદને કારણે રાજ્યભરની અનેક નદીઓના જળસ્તરમાં પણ ઝડપથી વધારો થયો છે। દરમિયાન વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાની અસર રેલવે સેવાઓ પર પણ પડી છે, જેના કારણે મુંબઈના અનેક મુખ્ય ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે।